નાગવીરી ગામે ભગવાન લક્ષ્મી નારાયણ નૂતન મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। 4 દિવસીય મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા। નાનકડા નાગવીરી ગામે ચાલી રહેલા 4 દિવસીય ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ, ઉમિયા માતાજી, અંબા માતાજી તેમજ અન્ય દેવ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પ્રથમ દિવસે હનુમાનજી મહારાજની રુદ્રી, વીર વાછરાદાદા મંદિરે આરતી પૂજા તેમજ રાત્રે 70 વયથી ઉપરના વડીલોની વંદના તેમજ સન્માન, સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, સમાજના વિવિધ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દ્વિતીય દિવસે યજ્ઞશાળામાં સ્થાપિત દેવ દેવીઓની પૂજા અર્ચના બાદ બપોરે વૃંદાવન ધામ ખાતે મુખ્ય દાતા ડાહ્યાભાઈ લીંબાણી પરિવાર, સિંગોટા, ગોવિંદભાઈ લીંબાણી પરિવાર, અમદાવાદ તેમજ અન્ય ભેટ સોદાગોના દાતા દેવશીભાઈ લીંબાણી, રતનશીભાઈ લીંબાણી, ગંગદાસભાઈ લીંબાણી, કરશનભાઈ લીંબાણી તરફથી ગામની 900 દીકરીઓને વિવિધ ભેટ સોદગો આપી સન્માનિત કરવામાં આવી હતી। 900 વૃક્ષો દીકરીઓના નામે વાવી પર્યાવરણ બચાવવાની એક નવી પહેલ કરી અન્ય સમાજને નવો રાહ ચીંધ્યો હતો। સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તૃતીય દિવસે જલયાત્રા નગરયાત્રા, પધારેલ સંતોના સામૈયા, સંતોના આશીર્વચન, ભા પાટીદાર સમાજના નવનિર્મિત પ્રમુખ શ્રી તેમજ સમાજના મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા। પાટીદાર સમાજના 24 ગામોના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે જાણીતા મોટિવેશન નેહલબેન ગઢવીનું પ્રેરક પ્રવચન યોજાયું। અંતિમ દિવસે રાજરાજેશ્વર મહાદેવ પાટોત્સવ, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, માંગ ઉમિયા, માંગ અંબાજી સહિત અન્ય દેવ દેવીઓની મૂર્તિ પ્રતિષ્ઠા, કળશ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ તેમજ બપોરે શ્રીફળ હોમવામાં આવ્યા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવેલ। બપોરે સભા મંડપમાં દાતાઓ, કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાત્રે ધીરુભાઈ પોકાર સાથી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી યોજાઈ હતી। આયોજન સમિતિના દેવશીભાઈ માવજી લીંબાણી, ગોવિંદભાઈ હિરજી લીંબાણી, સમાજ પ્રમુખ શિવજીભાઈ પોકાર, રતનશીભાઈ પોકાર, મહામંત્રી હીરાલાલભાઈ પોકાર, ગોવિંદભાઈ વાસાણી, તુલસીભાઈ વાસાણી, ચંદુલાલ લીંબાણી, ડો. દેવસીભાઈ લીંબાણી, લખમશીભાઈ લીંબાણી, ગોવિંદભાઈ ભગત, મોહનભાઈ લીંબાણી, ભરતભાઈ પોકાર, નરેન્દ્રભાઈ રામાણી, ધીરજભાઈ ભાદાણી, યુવક મંડળના પ્રમુખ ચેતનભાઈ વાસાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી કલાબેન ભાદાણી સહિતનાઓએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। મહાયજ્ઞના આચાર્ય પદે રવાપરના શાસ્ત્રી ગિરીશભાઈ જોશી રહ્યા હતા। આયોજન સમિતિના ચેરમેન દેવશીભાઈ લીંબાણી, સમાજના પ્રમુખ શિવજીભાઈ પોકાર, મહામંત્રી હીરાભાઈ પોકાર, અગ્રણીઓ દાતાઓ ડાયાભાઈ લીંબાણી, ગોવિંદભાઈ લીંબાણી, રતનશીભાઈ વિશ્રમ પોકાર, ગોવિંદભાઈ ભાદાણી, રતનશીભાઈ પોકાર, અમૃતભાઈ ભાદાણી, પ્રેમજીભાઈ છબૈયા, રતનશીભાઈ લીંબાણી, રસોડા સમિતિના તુલસીભાઈ વાસાણી, કરશનભાઈ લીંબાણી, બાબુભાઈ લીંબાણી, મોહનભાઈ ભાદાણી, શિવગણભાઈ લીંબાણી, ચંદુભાઈ લીંબાણી, રાજેશભાઈ સાખલા, હરિભાઈ છાબૈયા, ગોવિંદભાઈ ભગત, નાગરાજભાઈ લીંબાણી, અશોકભાઈ છાબૈયા, નરેન્દ્રભાઈ છાબૈયા, નરેન્દ્રભાઈ રામાણી, ગોવિંદભાઈ પોકાર, મોહનભાઈ લીંબાણી, શિવજીભાઈ લીંબાણી, કાંતિભાઈ ભાદાણી, નાગરાજ લીંબાણી, સતીશભાઈ લીંબાણી, શંકરભાઈ ભાદાણી, નાગવીરીના મહિલા સરપંચ મરિયાબેન લુહાર, ગોવિંદભાઈ ભગત, શાંતિભાઈ પોકાર, નીતિનભાઈ પોકાર, રામજીભાઈ વાસાણી, લખમશીભાઈ લીંબાણી, કિશોરભાઈ ભાદાણી, ધીરજભાઈ ભાદાણી, ચેતન વાસાણી, ભરતભાઈ પોકાર, મહિલા મંડળના પ્રમુખ કલાબેન ભાદાણી, શાંતાબેન પોકાર, મણિબેન વાસાણી, સવિતાબેન લીંબાણી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર જુદા જુદા સત્રનું સંચાલન રમણીકભાઈ ભાદાણી, શંકરભાઈ ભગત, મુકેશભાઈ પોકાર એ કર્યું હતું।